15 જૂન 2026 પહેલાં આ 11 વસ્તુનું દાન જરૂર કરજો. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય તે પહેલાં ધન અને પુણ્ય મેળવો. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસને ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો માનવામાં આવે છે. આ માસમાં કરેલા જપ, તપ, દાન અને પૂજાનું ફળ અનેક ગણું વધીને મળે છે. ધાર્મિક માન્યતા મુજબ પુરુષોત્તમ માસ પૂર્ણ થાય તે પહેલાં કેટલાક વિશેષ દાન કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને પૂર્ણની વૃદ્ધિ થાય છે. ચાલો જાણીએ એવી 11 પવિત્ર વસ્તુઓ વિશે જેનું દાન 15 જૂન પહેલાં કરવું શુભ માનવામાં આવે છે. અન્નદાન. અન્નદાનને તમામ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ચોખા, ઘઉં, દાળ અને લોટ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્નનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી આવતી નથી એવી માન્યતા છે. જળદાન. ગરમીના દિવસોમાં પાણીનું દાન અત્યંત પૂર્ણદાયક ગણાય છે. પાણીની ટાંકી, ઠંડુ પાણી, માટલા, પ્યાસા વ્યક્તિને પાણી પીવડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ગોળ અને ઘીનું દાન. ગોળ અને ઘી શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ ઘી આ દાન કરવાથી જીવનમાં મીઠાશ અને સુખ વધે છે. પીળા વસ્ત્રોનું દાન. પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. પીળા કપડાં, પીળું વસ્ત્ર બ્રાહ્મણ અથવા જરૂરતમંદને પીળા વસ્ત્રોનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ચણાની દાળનું દાન. ચણાની દાળ વિષ્ણુજી સાથે જોડાયેલી માનવામાં આવે છે. ચણાની દાળ, પીળી દાળ આ દાનથી આર્થિક સ્થિતિ મજબૂત થવાની માન્યતા છે. ફળોનું દાન. તાજા ફળોનું દાન આરોગ્ય અને સકારાત્મકતા વધારવા માટે માનવામાં આવે છે. સફરજન, કેળા, નારંગી ગરીબોને ફળ આપવાથી આરોગ્યનો આશીર્વાદ મળે છે. તુલસીનો છોડ. તુલસી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. તુલસીનો છોડ મંદિર અથવા કોઈ ભક્તને અર્પણ. તુલસીનું દાન અને રોપણ બંને પૂર્ણદાયક માનવામાં આવે છે. ધાર્મિક પુસ્તકોનું દાન. ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ ધાર્મિક ગ્રંથો જ્ઞાનદાનને મહાન દાન કહેવાય છે. છત્રીનું દાન. ઉનાળો અને વરસાદ બંનેમાં છત્રી ઉપયોગી બને છે. છત્રીનું દાન જરૂરિયાતમંદ વ્યક્તિને આ દાનથી જીવનની મુશ્કેલીઓ ઓછી થાય એવી માન્યતા છે. ચંપલ અથવા પાદુકાનું દાન. ચંપલ, પાદુકા જે લોકો પાસે પહેરવા માટે યોગ્ય પાદુકા નથી તેમને આ દાન કરવું ખૂબ પૂર્ણદાયક ગણાય છે. દીપદાન. દીપદાન અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું પ્રતીક છે. ઘીનો દીવો મંદિર ખાતે દીપદાન. આ દાનથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પુરુષોત્તમ માસમાં દાન કરતી વખતે ધ્યાન રાખો. દાન હંમેશા શ્રદ્ધાથી કરો. દેખાવા માટે દાન ન કરો. જરૂરિયાતમંદ વ્યક્તિને પ્રાથમિકતા આપો. ભગવાન વિષ્ણુ સ્મરણ કરી દાન કરો. શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પુરુષોત્તમ માસ પૂર્ણ થાય તે પહેલાં 11 વસ્તુઓમાંથી શક્ય હોય તેટલી વસ્તુઓનું દાન કરો. ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને શાંતિનો વાસ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.